આ તો 4 રવિવાર થી આવીએ છે, અમારું કામ થતું નથી, તારું કામ 1000 રવિવાર ભરન તોય ના થાય. સાચા મનથી કદાચ અમૃતની મેળડીનો રવિવાર ભર્યો હોય, પલાઠી વાળીને બેઠ્યા હોય અને ગાવા ના આવું તો મારું નામ ભગવતી ને હું મેળડી છો, 52 મહાનની મેળડી છો. શંકર ભગવાને એક સોનાનું મોરનું પીસું આલ્યું છે, એ મારા અંબોડામાં ભરાઈને હું પાવાની દેવી કાળકા નીકળી છો. મારા સોનાના સુવર્ણ રથમાં આટો દરેકના ઘરે તો મેરડી મહારાજ છે. ભજન કરતા હોય તો મેરડી ઊભી હોય, ખોડિયાનું ભજન કરતા હોય તોય મેરડી ઊભી હોય, ચાવણનું ભજન કરતા હોય તો આ ભગવતી ઊભી હોય. મારો ચોટલો ગુથીને લઈને આવી છો, કોઈ દિગંબર ખોલી લઈ જાય ને તો મારું નામ મેરડી ને હું મેરડી છો. અવંતિકા નગરીની ભગવતી છો, કોઈ જોયું નથી. 13-4 વર્ષથી હુતી હતી અવંતિકા નગરીમાં હું મેરડી છો. એક દીવો કરો કે 10 દીવા કરો, દીવા કરો કે ના કરો, કોઈ દાડો મેરડી ના તો થઈ જાઓ. આ દુનિયા તમારી ના થાય ને તો મારું નામ મેરડી રહે. પહેલો દીવન પહેલી ભક્તિ બતાવી ને તો ખોડિયાલની બતાવી હતી. આવું ભૂલી ના જતા, ભટકી ના જતા, કારણ કે રિહાઈ જાય ને તારે કોઈ મનાવા નહીં આવતો. આ રિહાઈ જાય ને માનતી નહીં, મોં ફેરવી લે ને ત્યારે કોઈ નહીં આવતો. ત્યારે અમૃતની મેરડી આવે છો, મેરડી છો. આજે તમારા દરેકની ઉંમર 40, 45, 35 તો થઈ ગઈ થઈને બધાયની. કોઈ માતા કોઈને દર્શન નથી દેતી, કોઈની માતા કોઈને જવાબ નથી દેતી, કોઈની માતા કોઈને હોકાર નથી દેતી. પણ એમ કહું છું કે આયા ભાઈ બોલાવો ના બોલો બધી અવતારમાં ખોટ પડ્યો કહેવાય. એમ કહું છું બેઠી હતી, સાંભળતી હતી, જાણતી હતી, પણ બોલતી નથી. કોકની રાહ જોતી હતી. કોને કે અમૃતની મેરડી ના. હું જબરી નથી, હું જબરી નથી. મારા ભક્તોનો ભાવ જબરો છે ને એટલા મેરડી જબરી છે. કોઈ જગ્યાથી કામ ના થાય, કોઈ જગ્યાથી કામ થતું નથી તો યાદ રાખજો કંઈક તમારી ભગવતીને કહેવાનું થાય છે. થોડી ધીરજ તો જોઈ છે ને, થોડી પ્રતીક્ષા. ઉતાવળ હોય, ના બેસી શકતા હોય તો જ્યાં તમારે જવું હોય ત્યાં દરેકને છુટ્ટી કરેલી જ છે. કોઈ બાંધેલા નથી, કોઈને બાંધવા માંગતી નથી. પણ યાદ રાખજો દુનિયાને ફરીને મારી પાસે પાછું બેસવું પડશે. કારણ કે તમારી ખોડિયાલના લેખા જોખા અને ઇતિહાસ તો અમૃતની મેરડીના ચોપડે લખાયેલા. તમારા પૂર્વજો તમારી માનો